તો આ તરફ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે અને અનરાધાર વરસાદ ત્યાં વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જામવાનો છે, તો સાથે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે છેલ્લા એકાદ કલાકથી અનરાધાર વરસાદ ગીર સોમનાથમાં પણ જોવા મળ્યો અને કોડીનાર, વેરાવળ અને સૂત્રાપાડામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વેરાવળ, સૂત્રાપાડામાં 1.5 ઇંચ તો કોડીનારમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। કોડીનાર શહેરમાં 2 ઇંચ વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા છે, જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। દરવાજા રોડ, શુગર મિલ રોડ અને પણાદર રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે અને સિઝનના પ્રથમ વરસાદની અંદર જ રસ્તાઓમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યો સામે આવ્યા ગીર સોમનાથના દ્રશ્યો। રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને તેને કારણે વાહન વ્યવહાર પર પણ અસર પડી રહી છે।